આજે શુભ દિવાળી। આજે આસોવદ અમાસના દિવસે પ્રકાશનું પર્વ દિવાળી ઉજવાશે। દિવાળીના દિવસે શારદા પૂજન અને ચોપડા પૂજનનો વિશેષ મહિમા છે। શાસ્ત્રોમાં પણ આ રાત્રિને પ્રકાશની રાત્રિ અને મહારાત્રિ તરીકે ઓળખવામાં આવે છે। આ દિવસે અને રાત્રે માં સરસ્વતીનું પૂજન કરવાથી ઉત્તમ જ્ઞાન તથા યશની પ્રાપ્તિ થાય છે। આ દિવસે ચોપડા પૂજન કરવાથી વેપાર ધંધામાં વર્ષ દરમિયાન લાભ મળે છે। આ જ દિવસે રાત્રે માં સરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાળીનું પૂજન કરવાથી જ્ઞાન, ઐશ્વર્ય અને શક્તિની પ્રાપ્તિ થાય છે। આપ સર્વે મિત્રોને સિટી લાઇન પરિવાર તરફથી અને સિટી લાઇન ન્યૂઝ ચેનલ તરફથી નૂતન વર્ષ અભિનંદન તેમજ દિવાળીની શુભકામનાઓ। આપનું નવું વર્ષ શુભમય અને સુખકારી રહે તેવી શુભેચ્છાઓ પાઠવીએ છીએ અમે। નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચાર। રાજ્ય ચૂંટણી આયોગ સંપૂર્ણ સુસજ્જ। ભાજપના નેતાઓએ સોસાયટીઓમાં પ્રવેશ કરવો નહીં, બેનરો લાગ્યા। બજારોમાં ખરીદીની ચમક। મનપા દ્વારા આતશબાજીનો કાર્યક્રમ યોજાયો। બજારમાં 150 થી 1200 રૂપિયાના કિલો લેખે મુખવાસ। કબડ્ડી વિજેતાઓ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત। રાજ્ય ચૂંટણી આયોગ સંપૂર્ણ સુસજ્જ। રાજ્યમાં તારીખ 22 અને 29 નવેમ્બરના રોજ યોજાનાર મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ સંપૂર્ણ નિષ્પક્ષ, મુક્ત અને શાંતિમય વાતાવરણમાં યોજાશે તેવો વિશ્વાસ રાજ્ય ચૂંટણી આયોગે વ્યક્ત કર્યો છે। રાજ્યમાં યોજાઈ રહેલ ચૂંટણીઓમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા પણ રાજ્યનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે તૈયાર હોવાનો વિશ્વાસ રાજ્યના ચૂંટણી આયોગના કમિશનર ડોક્ટર વરેશ સિંહાએ જિલ્લા કલેક્ટર તથા જિલ્લા પોલીસ અધિક્ષકો સાથેની યોજેલી વિડીયો કોન્ફરન્સ બેઠકમાં વ્યક્ત કર્યો હતો। જ્યાં ચૂંટણીઓ યોજાનાર છે ત્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા વિસ્તારના સંવેદન કે અતિસંવેદન વિસ્તારોની મતદાન કેન્દ્રો પર વિડીયોગ્રાફી કરી પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવશે તેવો નિર્ણય પણ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં લેવાયો હતો। આ વિડીયો કોન્ફરન્સમાં ચૂંટણી પ્રક્રિયાની ખૂબ જ ફળદાયી અને પરિણામલક્ષી ચર્ચા કરાઈ હતી। ભાજપના નેતાઓએ સોસાયટીઓમાં પ્રવેશ કરવો નહીં એવા બેનરો લાગ્યા। ભાજપના નેતાઓએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લાગ્યા। કોર્પોરેશન, મહાનગરપાલિકાઓની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાટીદારો આક્રમક બની રહ્યા છે। અમદાવાદની કેટલીક સોસાયટીઓમાં ભાજપના નેતાઓ માટે કલમ 144 લાગુ હોવાથી લાગતા વળગતા લોકોએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીં। જય સરદાર, ઘર ઘર સરદારના બેનરો લગાવી દેવાતા ભાજપના ઉમેદવારોને પ્રચારમાં બહાર નીકળવું અને ભારે પડી રહ્યું છે। નારાજ પાટીદારોએ કોંગ્રેસને જીતાડવા ઘણા વિસ્તારોમાં બેનરો પણ લાગેલા જોવા મળતા હતા। જોકે હવે એબીસી અને પાટીદારો એક જ લક્ષ્ય નક્કી કર્યું હોય તેમ બંને સમાજે ચોક્કસ દિશા પકડી છે। મોટાભાગના બેનરો ગઈકાલે સાંજના લગાવાયા છે। વળી ગઈ સાંજ પછી 4 રસ્તા ઉપર કકળાટ કાઢવામાં આવ્યો હતો। બજારોમાં ખરીદીની ચમક। દિવાળીના પર્વની શૃંખલાનો પ્રારંભ થઈ ગયો છે। લોકોમાં રંગોના પર્વની ઉજવણી માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। બજારોમાં દિવાળીની ખરીદીની ચમક જોવા મળી રહી છે। બજારમાં અંદાજે 200 કરોડથી વધુ રૂપિયાની ખરીદી થશે તેવો અંદાજ છે। રવિવારની રજામાં પણ બજારો અને માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી। ઓનલાઈન ખરીદીના જમાનામાં રાજકોટની જૂની બજારોમાં પણ દિવાળીની મોડી રાત્રે સુધી ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે।
દરરોજ સાંજ પડતાની સાથે જ બજારોમાં માનવ મહેરામણ ઉમટી પડે છે. તહેવારો પૂર્વે લગભગ તમામ બજારોમાં એમ લાગતું હતું કે હજુ મંદી છે, પરંતુ રવિવારથી ધર્મેન્દ્ર રોડ, પરા બજાર, ગુંદાવાડી, કેવડાવાડી, ડોક્ટર યાજ્ઞિક રોડ સહિતની બજારો તથા મોલમાં ભીડને લીધે તહેવારોની ચમક જોવા મળી રહી છે. સમગ્ર અમદાવાદ, ગુજરાતના બજારોમાં દિવાળીની ખરીદીની ચમક જોવા મળી રહી છે. મનપા દ્વારા આતશબાજીનો કાર્યક્રમ યોજાયો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે દિવાળી નિમિત્તે આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવે છે, જે નિત્યક્રમ મુજબ ગઈકાલે પણ ધનતેરસના દિવસે સાંજે શહેરના માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન મનપાના કમિશનર વિજય નહેર અને કલેક્ટર મનીષા ચંદ્રાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં રંગબેરંગી ફટાકડાની આતશબાજીથી આકાશ આખું રંગોળીમય બની ગયું હતું. આ આતશબાજીને નિહાળવા રાજકોટના 50,000થી વધુ શહેરીજનો ઉમટી પડ્યા હતા. રંગબેરંગી ફટાકડાની આતશબાજી નિહાળીને હજારો લોકો રોમાંચિત થઈ ઉઠ્યા હતા. લોકોની ચિચિયારીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. મનપા દ્વારા ₹5 લાખના ફટાકડા ફોડવામાં આવ્યા હતા. આતશબાજી નિમિત્તે હજારો ફટાકડા ફોડવાના હોય કોઈ શહેરીજનોને ફટાકડાની ઈજા ન થાય તે માટે 108 અને ફાયર બ્રિગેડ સ્ટાફને તૈનાત રાખવામાં આવ્યો હતો. સાથોસાથ સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. શાંતિપૂર્વક આતશબાજીનો લોકોને નજારો નિહાળ્યો હતો. બજારમાં 150 થી 1200 રૂપિયાના કિલો લેખે મુખવાસ. નવા વર્ષે ઘરમાં મહેમાનોનું સ્વાગત મુખવાસથી કરવામાં આવતું હોય છે. સૂકા મેવાના મુખવાસથી લઈને પરંપરાગત વરિયાળી તલ, ઝીણી નાની સાકરના મુખવાસ બજારોમાં મળી રહ્યા છે. 150 થી 1200 રૂપિયાના કિલો લેખે મુખવાસ મળી રહ્યા છે. મુખવાસ અવનવી વેરાયટીમાં મળી રહ્યા છે, જેમાં મેંગો, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ, શાહી મિક્સ, ઠંડાઈ, કેસર મુખવાસ, મોંમાં પાન મૂક્યાનો અહેસાસ કરાવતો પાદડી મુખવાસ અને મહેક પ્રસરાવી રહ્યો છે. કબડ્ડી વિજેતાઓ મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત. આણંદમાં યોજાયેલી 61મી નેશનલ સ્કૂલ ગેમ્સ કબડ્ડી ખેલમાં વિજેતા ગુજરાતની ટીમના ખેલાડીઓ આજે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. નેશનલ સ્કૂલ ગેમ્સ ફેડરેશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે 17 વર્ષથી નીચેના વયના ખેલાડીઓ માટે યોજાયેલી કબડ્ડીની આ રાષ્ટ્રીય સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરી ચેમ્પિયનશિપ મેળવી રહ્યા છે. શ્રીમતી આનંદીબહેન આ વિજેતા યુવા ખેલાડીઓને રાજ્યનું નામ રોશન કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. ઉજ્જવળ ભાવિની શુભકામનાઓ આપી હતી. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે આ સ્પર્ધામાં દેશભરના કુલ 28 ટીમે ભાગ લીધો હતો, તેમાં ગુજરાતે ચેમ્પિયનશિપ મેળવી છે. મુખ્યમંત્રી શ્રી સાથેની આ શુભેચ્છા મુલાકાત વેળાએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ડીજી શ્રી સંદીપ પ્રધાન, મુખ્યમંત્રીના સચિવ શ્રી આજે ભાદ્ર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચાર.